આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ પનીર મસાલાની રેસીપી। સૌથી પહેલાં એના માટે આપણે કેપ્સિકમને આવી રીતના સ્લાઇસમાં કટ કરી લઈશું। એકદમ મીડિયમ આપણે સ્લાઇસ કરીશું જેથી કરીને બધું સાથે ચડી જાય। એવી જ રીતના આપણે ડુંગળીને પણ સ્લાઇસમાં કટ કરી લઈશું। પછી એક પેનમાં 4 થી 5 ચમચી જેટલું આપણે તેલ લઈશું। સાથે આપણે એમાં 1 ક્યુબ બટરનો પણ એડ કરીશું। તેલ આવી જાય એટલે આપણે એમાં કેપ્સિકમ અને ડુંગળીને એડ કરી દઈશું। પછી બંનેને મિક્સ કરી દઈશું। પછી એમાં આપણે મોટા સ્લાઇસમાં કટ કરેલા પનીરને એડ કરીશું અને ઉપરથી 1 ચમચી મીઠું અને 1 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું। સાથે સાથે 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પણ ઉમેરીશું। પછી બધાને સરસ રીતે મિક્સ કરીને 3 થી 4 મિનિટ સુધી આપણે એને કૂક કરીશું। થોડું કૂક થઈ જાય એટલે આપણે એને નીકાળી લઈશું। પછી એ જ પેનમાં આપણે ગ્રેટ કરેલું આદું અને લસણ એડ કરીશું। પછી એમાં ઝીણું સમારેલી ડુંગળી એડ કરીશું। મિક્સ કરીને એને 1 મિનિટ સુધી ચડવા દઈશું। પછી એમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે અહીંયા ટમેટાની ગ્રેવીને સ્કીપ પણ કરી શકો છો કેમ કે આપણે અહીંયા બીજી દહીંની ગ્રેવી એડ કરવાના જ છીએ। પછી એમાં 1 ચમચી મીઠું એડ કરીશું। મીઠું આપણે ડુંગળી અને ટમેટા પૂરતું જ એડ કરીશું। પછી ગ્રેવી બનાવવા માટે 1 વાટકા જેટલું મેં અહીંયા દહીં લીધું છે। એમાં આપણે હવે બધા મસાલા એડ કરીશું। દહીંમાં 1 ચમચી હળદર, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી પંજાબી ઘરે બનાવેલો મસાલો આપણે એડ કરીશું। 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। પછી એ મિશ્રણને આપણે આપણી બેઝ ગ્રેવીમાં એડ કરી દઈશું અને ફરીથી એને મિક્સ કરી લઈશું। ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણે એમાં પનીર અને કેપ્સિકમ એડ કરી દઈશું। અને સરસ રીતે મિક્સ કરી દઈશું। પૂરા શાકને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। તો તૈયાર છે આપણું પનીર મસાલા। આપણે ઘરે પંજાબી શાક તો બનાવતા જોઈએ છીએ પણ આપણા જ ઘરમાં ઘણા લોકોને ગ્રેવીવાળું શાક ભાવે છે અને ઘણા લોકોને ઝાઝું પનીર હોય અથવા તો પનીરના મોટા મોટા ક્યુબ્સ હોય એવું શાક ભાવે છે। તો એમના માટે આ શાકનો ઓપ્શન બેસ્ટ છે જેમાં ગ્રેવી અને પનીર એકદમ સરસ રીતે મળી જાય છે। તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।